નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મુઠ્ઠી ઉંચેરા માનવી આ શ્રેણીમાં આપણે ગુજરાતના એવા વ્યક્તિત્વો સાથે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ જેમણે પોતાના જીવનમાં કશુંક એવું ઉમેર્યું છે કે ગુજરાતના સીમાડાઓ વટાવી દેશ અને વિશ્વમાં નામ રોશન કરી શક્યા છે. આવા વ્યક્તિત્વો આપણી વચ્ચે આવે અને પોતાના જીવન વિશે વાત કરે, જેથી કરીને આવતીકાલની પેઢીને આપણે કહી શકીએ કે આ ભારત છે અને આ આપણે છીએ. આ શ્રેણીમાં આજે ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં એક બહુ જ મોટું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, જેમને કદાચ એમ કહીએ કે ભારત અને વિશ્વના સીમાડાઓની વાત નડતી નથી, કારણ કે રિયલ ટુ વર્ચ્યુઅલ લાઈફમાં એમણે પ્રયાણ કર્યું છે. હા, એ વ્યક્તિ વિશે વિશેષ વાત કરું એની બદલે આપણે સંવાદ માંડી દઈએ. મિત્રો, મારી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર શ્યામ પિત્રોડાજી. પિત્રોડાજી, હું આપનું બહુ જ ઉમળકારથી હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. મેં હમણાં કહ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ એવો છે કે આવતી પેઢી માટે કંઈક એવું ભાથું મૂકીએ અને એ સંગ્રહી રાખીએ કે આવા વ્યક્તિત્વો કેમ આગળ વધ્યા છે. નાની નાની વાતમાં નિરાશ થઈ જતો આજનો યુવાન એ જાણે કે નિરાશા તો આ વ્યક્તિત્વોને પણ સાંપડી હતી અને એમાંથી આગળ વધ્યા. આપના જન્મ અને ઉછેર અને એમાં શિક્ષકો અને માતા પિતાનો રોલ, એના વિશે આપ અમને વાત કરો એ વિનંતી છે. ગુજરાતીમાં બોલવામાં કદાચ થોડીક તકલીફ પડશે, ચાલશે. પણ વિલ ટ્રાય. મારો જન્મ થયેલો ઓરિસ્સામાં 1942માં. એક નાનું સરખું ગામ હતું ત્યારે, ટીટલાગઢ. મારા પેરેન્ટ્સ કાઠિયાવાડથી ઓરિસ્સા 30sમાં મૂવ થયેલા. એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં દુકાળ હતો અને તેઓ યંગ હતા ત્યારે, અને એમને એમ થયું કે પરદેશ જઈએ ધંધાની શોધમાં. એટલે પહોંચી ગયા ઓરિસ્સા. વી વેર 8 બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, 8 ભાઈ બહેનો, અને મારો નંબર 3rd. એ જમાનામાં ગુજરાતી ફેમિલી માટે ઓરિસ્સામાં સરદાર પટેલ અને ગાંધીજી વેર નોટ ઓનલી બિગ નેશનલ ફિગર્સ, બટ દે વર ઓલ્સો કનેક્શન ટુ ગુજરાત. વાહ. એટલે એ લોકો માટે આ બે નેતા ગુજરાતની દોર હતી. એટલે મને હજી યાદ છે, જ્યારે હું નાનો હતો અને ગાંધીજી ગુજરી ગયા 48માં, ત્યારે હું બહાર બેઠો હતો અને મારા ફાધર આવ્યા અને કહ્યું કે ભાઈ બાપુજી ગુજરી ગયા. એટલે ઘરમાં બધાએ નાહવું પડ્યું, એઝ ઇફ કે કુટુંબનું કોઈ ગુજરી ગયું હોય. ત્યાં સ્કૂલ તો હતી નહીં ગામમાં. એ ગામમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, ફોન નહોતા, હોસ્પિટલ નહોતી, સ્કૂલ નહોતી. એટલે પછી જ્યારે સરદાર પટેલ ગુજર્યા એ જમાનામાં વલ્લભ વિદ્યાનગર બનતું હતું. ભીખાભાઈ, ભાઈલાલભાઈ. તો ફાધરે એવું નક્કી કર્યું કે છોકરાઓને ગુજરાતી ભણવા ગુજરાત મોકલી દઈએ. એટલે ઓરિસ્સા તો બહુ જ દૂર એ જમાનામાં લાગતું. એટલે પછી ત્યાંથી અમે 2 ભાઈઓ, હું અને મારા મોટા ભાઈ, વિદ્યાનગરમાં ભણવા આવ્યા. હું જસ્ટ અબાઉટ 10 વર્ષનો કે 9 વર્ષનો હતો, અને મારા મોટા ભાઈ માણેકભાઈ વોઝ અબાઉટ 3 years older than I am, એટલે 12-13 વર્ષના. વિદ્યાનગરમાં ઇટ વોઝ ઓલ ગાંધીયન સિસ્ટમ. સ્કૂલમાં અમારા ટીચર બધા ખાદી પહેરવાવાળા. અમારા એક મુખ્ય ટીચર હતા સુમનભાઈ વૈદ્ય,
he was the role model. Yeah. He was father, he was teacher, he was guru, he was to us the ultimate. And I have had, and my family, my brother also had great impact. Oh. સુમનભાઈ વૈદ્ય એટલે વિદ્યાનગરમાં અમે ભણ્યા 5 વર્ષ, 5મી ચોપડીથી 9મી ચોપડી સુધી. ત્યાં અમે શીખ્યા ડિસિપ્લિન, ત્યાં અમે શીખ્યા એથિક્સ, વેલ્યુઝ અને ગાંધીયન આઈડિયલ્સ, સત્ય, સિમ્પ્લિસિટી, sense of sacrifice, love for everybody. All of these things were embedded from Vidyanagar. Then we decided કે હવે વિદ્યાનગરનું કામ પૂરું થયું, હવે કોઈ મોટા શહેરમાં જઈએ. એટલે અમે લોકોએ વડોદરા આવવાનું નક્કી કર્યું ભણવા માટે. સમર અને દિવાળીના દિવસોમાં રજાઓમાં અમે ઓરિસ્સા જતા, પણ ઓરિસ્સા જવું વોઝ અ પ્રોજેક્ટ. વિદ્યાનગરથી બસ લો, આણંદ જાઓ, આણંદથી પછી વડોદરા, વડોદરાથી સુરત, સુરતથી ભુસાવલ, ભુસાવલથી નાગપુર, નાગપુરથી રાયપુર, રાયપુરથી ટીટલાગઢ. અને અમે બધા બહુ જ યંગ હતા, બટ ધોઝ જર્નીઝ, એ મુસાફરી અમને સ્ટ્રોંગ બનાવ્યા. પહેલાં તો એકલા રહેતા, પોતાના કપડાં ધોવાના, પોતાના વાસણ ધોવાના, ડિસિપ્લિન ખાવામાં, અમુક મળે અમુક ન મળે, સવારે આટલો નાસ્તો, બપોરે આટલો લંચ, વોટેવર. એટલે 5 વર્ષમાં અમને એમ થયું હવે આપણે મોટા થઈ ગયા, એટલે વી નીડ ફ્રીડમ. એટલે બરોડામાં એપાર્ટમેન્ટ લઈને રહેવાનું શરૂ કર્યું, પોતાની જાતે જ. પણ પેરેન્ટ્સ હેડ ટોટલ કોન્ફિડન્સ. I think one thing I learned from my father is don't ask questions to children. ઓહો. કદી કંઈ પૂછવું જ નથી અમને. ઇન ધોઝ ડેઝ. ઇન ધોઝ ડેઝ બસ પ્રેમથી રાખ્યા, પણ જે કર્યું એ કરો. કારણ કે એ પોતે જ હજુ ભણેલા નહીં. He was only 4th grade educated. Mother was very strict. Discipline. So I think we learned discipline from mother, but we learned hard work from father. Very good. Plus the fact that કે અમે 8 ભાઈ બહેનો હતા, એટલે we also learned from each other. અમે 8 અને મારા ફાધરના મોટા ભાઈ એમના 8. એટલે અમે સમર હોલિડેઝમાં બધા છોકરાઓ સાથે રહેતા, અને it was great joy playing together, running around together, eating together. And I think that gave us sense of family, Belonging, yes. belonging, roots. We started school in Baroda. Then I was in technical school. એટલે હું ભણતો હતો એન્જિનિયરિંગ સ્કૂલમાં, કલાભવન કરીને સ્કૂલ હતી એક જમાનામાં. એટલે આઈ થિંક 10 ને 11 કે 9, 10 ને 11, 10 ને 11 ત્યાં કર્યું સ્કૂલમાં. અને પછી કોલેજમાં MS યુનિવર્સિટીમાં ગયો. ત્યાં ફિઝિક્સ ભણવાનું શરૂ કર્યું, કારણ કે ફેમિલીમાં કોઈ એવું હતું નહીં કે હુ કુડ ગાઈડ અસ, કે તમે આ ભણો કે તે ભણો, કે યુ નો કોઈ આગળ એવું નહોતું ફેમિલીમાં કે યુ કુડ લુક અપ ટુ, કે કોઈ કાકા કે મામા કે ભત્રીજા કે વોટેવર યુ નો, કે જે તમને કહે કે દીકરા આ કરો ના કરતા, એવો તો કોઈ આઈડિયા હતો જ નહીં. પેરેન્ટ્સ કે જે કરો એ કરો. ઓકે. એટલે કોલેજમાં ફર્સ્ટ યરમાં નક્કી કર્યું કે ફિઝિક્સ ભણવું છે, બિકોઝ ફિઝિક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું. એન્જિનિયરિંગમાં બહુ દેખાયું નહીં. અચ્છા. પણ પાછું થવું તું આર્કિટેક્ટ, કારણ કે ડ્રોઈંગ કરવાનો બહુ શોખ પહેલેથી. એટલે કોલેજમાં
નાટક વોઝ અ બિગ થિંગ, ડિબેટ વોઝ અનધર બિગ થિંગ, અને રખડપટ્ટી. ઓકે, ફિઝિક્સમાં બીએસસી કર્યું. એ પછી વચમાં મારા મોટા ભાઈ એ મૂકી દીધું ભણવાનું. એ ઓરિસ્સા પાછા ગયા અને ફાધરને હેલ્પ કરવા લાગ્યા. ઇન ધ મીન ટાઈમ મારો યંગર બ્રધર સિસ્ટર ઓરિસ્સાથી આવ્યા ભણવા, કારણ કે કુટુંબમાં છોકરીઓને ભણાવવાનો કોઈને આઈડિયા હતો નહીં. ઇવન માય ફાધર એન્ડ મધર છે કે છોકરીઓ શું આટલું બધું ભણાવીને કામ છે. સો આઈ સ્ટીલ રિમેમ્બર બેઝિકલી અ ફાઇટ વિથ પેરેન્ટ્સ કે ના છોકરીઓને ભણાવી છે ને વી વિલ ટેક ધેમ ટુ બરોડા. તો અમારી સાથે બહેનો રહેતી એકલી, અને બધા બોર્ડિંગ એપાર્ટમેન્ટમાં જ રહેતા, 2 ભાઈઓ અને 1 બહેન, ને પછી બીજી બહેન આવીને બધું. દેન બીએસસી થયા પછી met a girl, fell in love, decided to goof off again, and studied for MSc in physics. ફિઝિક્સ ઇન્ટરેસ્ટિંગ હતું અને મારી દ્રષ્ટિએ સહેલું હતું, એટલે બહુ મહેનત ન કરતા પણ ફર્સ્ટ ક્લાસ આવી જતો મારફાડ કરીને. પછી એક દિવસ પેપરમાં વાંચ્યું કે પ્રેસિડેન્ટ કેનેડી હેઝ ડિસાઇડેડ ટુ સેન્ડ મેન ટુ ધ મૂન. એટલે મગજમાં એવું આવ્યું કે અમેરિકા જઈએ. અને મારા મોટા બ્રધર ઓલ્સો માણેકભાઈ ઓલ્સો ફેલ્ટ કે ભાઈ એ ન ભણી શક્યા તો કે મારે અમેરિકા જવું જોઈએ. યુ આર યંગ, એનર્જેટિક એન્ડ સ્ટુપિડ. એટલે નક્કી કર્યું કે અમેરિકા જઈએ. બટ યુ નીડ મની. ડિડ નો એનીબડી દેર. એટલે આઈ એપ્લાઇડ ફોર અ સ્કોલરશિપ. 3000 રૂપિયા મળ્યા ટ્રાવેલ કરવા માટે, અને થોડાક ફીના પૈસા આઈ કલેક્ટેડ. આઈ યુઝ ટુ ટીચ. હું સ્ટુડન્ટ્સ કરતો, ટ્યુશન કરતો ત્યારે. ઓકે. જ્યારે સેકન્ડ યર બીએસસીમાં હતો ત્યારે ફર્સ્ટ યરને ભણાવતો, થર્ડ યરમાં હતો ત્યારે ફર્સ્ટ ને સેકન્ડ યરને ભણાવતો, ફોર્થ યરમાં હતો તો ફર્સ્ટ સેકન્ડ યરને ચાલુ રાખ્યું. અને આઈ યુઝ ટુ મેક લોટ ઓફ મની ઇન ટ્યુશન, લોટ્સ ઓફ મની ઇન ધોઝ ડેઝ. That also cleared my mind. એટલે હું એક શીખ્યો કે ટ્યુશન ભણાવો ને તમને પોતાને થોડું આવડતું થઈ જાય, જે ના આવડતું હોય. ઓકે, એટલે ધ મની, જે પૈસા ટ્યુશનમાંથી આવ્યા એ કન્વર્ટ કરી ફી માટે, અને નક્કી કર્યું કે અમેરિકા જવું છે. એ પહેલાં પેરેન્ટ્સ જોડે જરા ક્લેરિફિકેશન કરી લીધું કે આ છોકરી સાથે લગ્ન કરવા છે. તો they were happy. My mother had little issues and all that. So Anu, my to-be wife, remained here and I took a boat from Mumbai to Karachi, Karachi to Aden, Aden to I believe Alexandria. ત્યાંથી પછી બસ લઈને ઇજિપ્તમાં આમ ગયા, કાયરો પિરામિડ જોયો અને પોર્ટ સૈયદ પાછા ભેગા થયા. ત્યાંથી બોટ લીધી નેપલ્સ, નેપલ્સથી જીનોવા, અને પછી ટ્રેન લીધી જીનોવાથી લંડન, પ્લેન ફ્રોમ લંડન ટુ ન્યુયોર્ક એન્ડ બસ ફ્રોમ ન્યુયોર્ક ટુ શિકાગો. લેન્ડેડ અપ ઇન શિકાગો. જબરદસ્ત ઠંડી, બરફ કોઈ દિવસ જોયેલો નહીં, બાઘા હતા બિલકુલ, સમજ કાંઈ હતી નહીં. પણ અજ્ઞાનતા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇગ્નોરન્સ ઇઝ અ ગ્રેટ એસેટ. જો બધી ખબર હોત ને તો ગભરાઈ ગયા હોત. ખબર નહોતી એટલે હિંમત રાખીને ઊંધું ગાલીને પહોંચી ગયા. ઇંગ્લિશ એટલું બધું સારું હતું નહીં એ જમાનામાં, તો કે બધું શીખેલા નહીં. અને coming from a family that was not educated, there was no culture of reading,
કે તમે કોઈ જજ બજના છોકરા હો તો ડિફરન્ટ, યસ. કે પ્રોફેસરના છોકરા હો તો ડિફરન્ટ. તમારા ફાધર બિચારા 4 ચોપડી ભણાયા હોય એટલે ઘરમાં એવું તો કે નો લાઇબ્રેરી, નો બુક્સ, એવું કંઈક કોન્સેપ્ટ જ નહોતો કોઈને. ઓકે, એટલે જે કોલેજમાં ભણો તો ભણ્યા, didn't have broad understanding of culture, food, all that. એટલે અમેરિકા ગયા તો હેમ્બર્ગર શું તો ખબર જ નહોતી. એટલે જઈએ કેફેટેરિયામાં કે આ બ્રાઉન વસ્તુ લો ને કંઈક ગ્રીન વસ્તુ લો ને કંઈક પીળી વસ્તુ લો, પછી ખબર પડે કે આ શું છે. ઓકે, સ્ટડીડ ધેર. ઇન ફેક્ટ I went there to get a PhD in physics. અને પછી ખબર પડી કે 7 વર્ષ થાય છે PhD કરતા. એટલે મેં પ્રોફેસરને કહ્યું 7 વર્ષ તો I can't wait because I have a girlfriend there. My goal is not to study, my goal is to get married. Studying is a secondary issue. એટલે મેં એને કહ્યું પેલું જલ્દી શું ભણાય? તો મને કહે કે તમે માસ્ટર્સ કરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, 9 મહિનામાં થઈ જશો. મેં કહ્યું આ એ જ કરીએ ને હવે. એટલે બદલાવી નાખ્યું ફિઝિક્સમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. માસ્ટર્સ કર્યું, પછી જોબ શરૂ કર્યો અમેરિકામાં. ત્યારે વિયેતનામ વોર ચાલતું હતું. એટલે યુ કુડ ગેટ જોબ ઇન ડિફેન્સ, બટ આઈ ડિડન્ટ વોન્ટ ટુ વર્ક ઇન ડિફેન્સ. પાછા ગાંધી જ મગજમાં, એટલે કે આવું તો કંઈક ગનમન લઈને કંઈક કામ કરાતા હશે. એટલે એવું નક્કી કર્યું કે ભલે ઓછો પગાર મળે પણ ડિફેન્સમાં કામ નથી કરવું, કારણ કે બધા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ત્યારે ડિફેન્સમાં જતા. એટલે એવો એક જોબ મળ્યો કે જેમાં તમારે ટેલિવિઝનનું ટ્યુનર હોય ને એ ડિઝાઇન કરવાનું. મેં કહું આ લો $500 પર મંથ પગાર. મારું અસલ નામ છે સત્યન. એટલે એ કંપનીમાં એક બાઈ હતી સેક્રેટરી, એને જોયું કાં તો કે ગડબડિયું નામ છે, એટલે નામ કરી નાખ્યું સેમ. એટલે પહેલો પગારનો ચેક આવ્યો તો સામના નામ નો આવ્યો, અને થોડા વખત પછી ખબર પડે મને સેમ કહે છે, એટલે નામ બદલાઈ ગયું. પણ ત્યારે પછી આઈ રિયલાઇઝ કે ઇટ્સ નોટ વર્થ ફાઇટિંગ. પહેલો ચેક હતો એટલે પાછું ચેક જશે ને પાછા હાથમાં પૈસા જશે, એના કરતા સેમ તો સેમ કીધું કરો નક્કી. ઓકે, એટલે થઈ ગયા સત્યનમાંથી સેમ. પછી થોડા પૈસા ભેગા કર્યા and decided to call my girlfriend so I could get married there. એટલે બધું નક્કી કર્યું. અને પછી ફાધર કે વેલ જો અનુ આવવાની હોય તો તારો યંગર બ્રધરને પણ બોલાવી લે. એટલે now I have to work some more. ટિકિટના પૈસા મોકલાવવાના એમને. થોડા મહિના મોડા થયા અને got both of them in 66 December. Got married and started life in Chicago. આજે 48 વર્ષથી શિકાગોમાં હું રહું છું. I have a family there, 2 wonderful children who live in different parts of US. I have a son who lives in Silicon Valley, daughter who is in LA, અત્યારે લંડનમાં ભણે છે MBA. પછી એક બધા જ ફેમિલીના મેમ્બર્સ શિકાગો આવે. ઓલ સિસ્ટર્સ, their husbands, my parents, Anu's brother, Anu's father, and we have a big family in Chicago. Set up a business there, made little bit of money. પછી after building this big business in US, realized that I had acquired telecom expertise. So telecom ઘૂસી ગયા ભૂલથી. No planning, no nothing, it just sheer luck. Okay. ઘણા લોકો મને પૂછે તમે ટેલિકોમમાં કેવી રીતે ગયા? એની સ્ટોરી એવી છે કે after having worked for the television company, I was drafted to go to Vietnam. કારણ કે I was young then and you have to serve in the army in America. Okay. એટલે હમણાં ત્યારે જ મારા લગ્ન થયા હતા.
એટલે બોલ્યો આપણે વિયેતનામ કોણ જાય, એવું તો પાછું ગાંધીજીના વિચારવાળા અહિંસાવાળા કે બધું લઈને જાય, પણ તો જવું જ પડે તમારે રહેવું હોય તો અમેરિકા. એટલે પછી બાય ધેન આઈ વોઝ વર્કિંગ ફોર ધ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. એટલે મેં મારા બોસને કહ્યું પેલું આ વસ્તુ નહીં થાય આપણાથી, તો મને કહે કે પીએચડીમાં એનરોલ થઈ જાઓ. પછી પીએચડી ભણવાનું શરૂ કરી દીધું પાર્ટ ટાઈમ. ટુ એવોઇડ વિયેટનામ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. વિયેતનામ એવોઇડ થઈ ગયું. પછી 26 વર્ષના થઈ ગયા એટલે પછી બુઢા થઈ ગયા વિયેતનામ જવા માટે. ઓકે, એટલે એ પત્યું અને સ્ટડીડ પાર્ટ ટાઈમ electrical engineering for PhD and basically learned a lot in telecom. ઘણા બધા પેટન્ટ્સ થયા અને કંપની કરીને કંપની સક્સેસફુલ થઈ. એટલે પછી એવો એક દિવસ વિચાર આવ્યો કે ચાલો ઇન્ડિયા જઈએ. ઇન્ડિયા તો ગયો જ નહોતો ફોર લોંગ ટાઈમ. એટલે નક્કી કર્યું કે દિલ્હી આવો. દિલ્હી જોયું નહોતું એટલે પેરેન્ટ્સને બોલાવ્યા ઓરિસ્સાથી દિલ્હી. એ લોકોને દિલ્હી બતાવીએ. થોડા પૈસા બનાવ્યા હતા એટલે ખુશ બી હતા. દિલ્હી પહોંચ્યા, પેરેન્ટ્સને તાજમહાલ જોવા લઈ ગયા. આવતું બધું પ્રોગ્રામ નક્કી કરેલો. પણ જ્યારે દિલ્હી પહોંચ્યો, આઈ ટ્રાય ટુ કોલ માય વાઇફ ઇન શિકાગો ફ્રોમ હોટેલ, અને ફોન લાગ્યા નહીં. 2-3 વખત ટ્રાય કર્યા. એ જમાનામાં ઇન્ડિયામાં ફોન કે બહુ સીધા લાગતા નહીં. જ્યારે હું અમેરિકા ગયો ત્યારે 4 દિવસ ફોનનું કનેક્શન લાગતા થતા. શિકાગોથી તમારે જો ઘરે ફોન કરવો હોય, ઘરે તો ફોન હતો જ નહીં, પણ તમારે કોઈને કરવો હોય ફોન તો 4 દિવસ થતા. આઈ હેડ નેવર યુઝ ટેલિફોન બિફોર ગોઈંગ ટુ અમેરિકા. કારણ કે ઘરમાં તો ફોન હોય નહીં, અને જો કોઈની પાસે ફોન હોય તો હી ઇઝ ટુ રીચ ટુ બી યોર ફ્રેન્ડ. યસ 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 યસ. ઓકે, એટલે આઈ હેડ નો નીડ ટુ કોલ એનીબડી ઓન ફોન. પણ when I tried to call from Delhi to Chicago and couldn't make a phone call, little bit of arrogance and a lot of ignorance said, I'm going to fix this. Okay, આને જરા ફિટ કરી દઈએ. If I had known everything I know about Indian bureaucracy now, I would have never tried it. Yeah. Okay. એટલે once again, ignorance is a great asset. Great. એટલે I went back to Chicago and told my wife કે ભાઈ મને ખબર પડી ગઈ છે 10 વર્ષ શું કરવું છે. તો કે શું કરવું છે? મેં કીધું 10 વર્ષ મારે ઇન્ડિયાના ફોન ફિક્સ કરવા છે. અચ્છા. ક્લિયર. અને પૈસા બનાવ્યા હતા ત્યારે, એટલે કે બહુ ચિંતા હતી નહીં પૈસાની એ જમાનામાં. બટ ડિડન્ટ રિયલાઇઝ કે વોટ લુક લાઇક લોટ ઓફ મની ધેન વિલ નોટ લુક લાઇક લોટ ઓફ મની 20 years down the road. પણ ત્યારે જવાના હતા અને ઇટ ડિડન્ટ મેટર. એનો એક જુસ્સો જુદો હતો. એટલે પછી નક્કી કર્યું કે દિલ્હી જવું અને મિસિસ ગાંધીને મળવું, એવું બધાએ કહ્યું. એટલે મિસિસ ગાંધીની તપાસમાં લાગી પડ્યા. પણ મિસિસ ગાંધી શું કામ મળે આપણને? એવા તો હજારો લોકો આવતા હોય, તો પ્રાઇમ મિનિસ્ટર છે ઇન્ડિયાના, એટલે કંઈ મુલાકાત થાય એવું લાગતું નહોતું. પછી આપણા ગુજરાતના એમપી હતા બારિયા સાહેબ, જયદીપસિંહભાઈ. એ મારા ફાધર ઇન લોના ફ્રેન્ડ. એટલે મને કહે કે હું તમને જયદીપસિંહ બારિયાને ચિઠ્ઠી લખી આપું છું. કઈ ચિઠ્ઠી મારે કહો, હું ફોન કરીશ. એમને ફોન કર્યો મેં, એટલે ઇમિડિયેટલી હી સેડ આવો આપણે ડ્રિંક પીશું, જીન એન્ડ ટોનિક. આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ. દિલ્હીમાં ગયા એમના ઘરે, અને હી વોઝ વેરી ગુડ, કલરફુલ, લવિંગ, કેરિંગ, દિલાવર. એટલે મને કહે બેસો તમે, ડ્રિંક બિંક બનાવ્યું અને શું કરવું છે કે મેં એમને સમજાવ્યું કે આપણે ટેલિફોન ફિક્સ કરવા છે. પછી સચ એ બિગ આઈડિયા. એટલે એવરીબડી કે આ માણસ ગાંડો છે. ઓકે, કારણ કે દેશમાં ફોન એમ ફિક્સ થતા એકલા માણસથી. મોર આઈ ટોક ટુ પીપલ, મોર આઈ રિયલાઇઝ કે એવરીબડી ઇઝ ટેલિંગ યુ નોટ ટુ ડુ ઇટ. આ તો થાય જ નહીં. કોઈ કહે કે હવે ટેલિફોન શું કામ ફિક્સ કરો છો, પાણી ફિક્સ કરો. કોઈ કહે પાણી શું કામ ફિક્સ કરો છો, અહીં તો આ દેશમાં તો અનાજનો પ્રોબ્લેમ છે,
એગ્રીકલ્ચરમાં કામ કરો, એટલે બધાને સમજાવું જો ભાઈ મને તો બીજું કંઈ આવડતું નથી. આઈ નો હાઉ ટુ ફિક્સ ટેલિફોન, લેટ મી ફિક્સ ટેલિફોન. યુ ફાઇન્ડ સમબડી એલ્સ ટુ ફિક્સ વોટર ના. Yeah. એટલે બેઝિકલી મેસેજ આઈ ગાટ ફ્રોમ એવરીબડી ઇન ઇન્ડિયા ઇઝ ડોન્ટ ડુ બિગ થિંગ્સ. ઓકે, તમને લોકો નહીં કરવા દે, અમે નહીં કરવા દઈએ, અને જો તમે કરશો તમે ગેંગઅપ થઈ જઈશું. That was sort of the indirect message. Yeah. Okay. But still there were people like Jaydeep Baria કે ના ના કરવું છે આપણે, we will do it. So while lot of people were saying no, એક બે જણા એવા હતા કે હા બધું થશે કે ચિંતા ના કરો. So that was the hope. એટલે પછી એક વખત મિસિસ ગાંધી સાથે મીટિંગ થઈ, કહ્યું કે 10 મિનિટની મીટિંગ થશે, એટલે આઈ ડિસાઇડેડ ટુ કેન્સલ ઇટ. મેં કહ્યું 10 મિનિટના કાંઈ ના થાય, 1 કલાક ના આપે તો નથી મળવું. ઓહો. એટલે બધા કન્ફ્યુઝ થઈ ગયા કે આ માણસ કોણ છે કે મિસિસ ગાંધીની મીટિંગ એ કેન્સલ કરે છે. ઓકે, અને મેં કીધું 1 કલાક જોઈએ. આઈ વેઇટેડ ફોર 8 months. હા. 8 મહિના પછી ફોન આવ્યો કે મિસિસ ગાંધી વિલ ગીવ યુ 1 hour. So I got ready to come, came from Chicago and went to her house, and she had her entire cabinet there at her house. She was running late. That's when I met Rajiv Gandhi for the first time. We were about same age, 2 years difference. He was young, energetic, had a dream, and just getting into Indian politics. Yeah. And we clicked. Many of life paths, you just click with some people, and with some you don't click. Okay, it's an accident of faith. Yeah. Very good. Fine. Wow. And he realized કે આ માણસ તે કંઈ કરવું છે. I realized that without him I can't do anything. Oh. That he'll be my ally if I want to get it done. એટલે મિસિસ ગાંધીને જ્યારે પ્રેઝન્ટેશન આપતો હતો ત્યારે જોયું કે રાજીવ ગાંધી વોઝ કોન્સ્ટન્ટલી ટેલિંગ હર, બરાબર છે જો સાંભળો. એટલે જ્યારે પ્રેઝન્ટેશન પત્યું ત્યારે લાગ્યું કે મિસિસ ગાંધીને કંઈ બહુ તો સમજ પડી નહીં, પણ ઇટ વોઝ ઓકે. એમને એટલી ખબર પડી કે આ માણસ આ છોકરાને કંઈક કરવું છે જે કહેતો હોય. આઈ ઓલ્સો ડીડ નોટ નો કે શું કરવું છે. આઈ હેડ ધીસ આઈડિયા, બટ આઈ વોઝન્ટ ક્લિયર કે આ રસ્તો છે પૂરો. આઈ ન્યુ ધ ડિરેક્શન. એટલે માય મેસેજ વોઝ બેઝિકલી કે ટેલિકોમ અને આઈટી વિલ ચેન્જ ધ ફેસ ઓફ ઇન્ડિયા. That was one message. Second message was we don't need anybody. India can do it on her own. Indian young talent, Indian know-how, Indian technology. Third point was we need Indian model. Access to telephone is more important than telephone density. Rural telecom is more important than urban. Digital network is more important than analog. એટલે આ બધું સ્ટ્રેટેજી વૈસે નક્કી કરીને બધું પ્રેઝન્ટેશનમાં આપેલું. રાજીવ રિયલાઇઝ કે ઇટ ઇઝ બેટર ટુ સપોર્ટ ધીસ ગાય. એટલે દેન ધ હોલ પ્રોસેસ સ્ટાર્ટેડ. પછી અહીંયાથી એક્સપર્ટ આવ્યા શિકાગો જોવા કે આ માણસ કોણ છે, દેખાય છે ભૂત જેવો, અને કહે છે આવું બધું કરશે, પણ યુ નો હી કુડ બી ફેક. સો વેન દે કેમ હોમ દે સો અનુ કે ફેમિલી વાળો છે, છોકરા છે, પેરેન્ટ્સ છે, બધું ઠીક છે, આ કોઈ ફાલતુ નથી, બધા મિત્રો છે, બધા બીજી બધી કંપનીમાં હું લઈ ગયો લોકોને, તો એવરીબડી ન્યૂ કે આ સેમ પિટ્રોડા છે. બાય ધેન આઈ વોઝ અ બિગ નેમ ઇન અમેરિકા ઇન ટેલિકોમ. આઈ વોઝ યંગ, આઈ વોઝ ફુલ ઓફ એનર્જી, સો એવરીબડી ઇન ધ ઇન્ડસ્ટ્રી ન્યૂ. એટલે તમે AT&T પાસે જાઓને પૂછો કે ડિજિટલ સ્વિચિંગ વાળો કોણ, તો બધા કે સેમ પિટ્રોડા. એ જમાનામાં એવું હતું. આઈ વોઝ 38, 37, but people knew. Because I used to give lot of lectures on telecom. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટના લોકોને થોડો કોન્ફિડન્સ આવ્યો કે આ ઠીક છે. પછી in 1984 Mrs. Gandhi agreed to set up CDOT, Center for Development of Telematics. The main problem was okay, what is that you want? Sam Pitroda wants. એટલે I still remember Minister of Electronics Sanjeevi Reddy called me અને મને કે ભાઈ જો
બધું બરાબર છે, પણ એક વસ્તુ અમને સમજ નથી પડતી કે તમારે શું કરવું છે, વોટ ડુ યુ વોન્ટ. એટલે મેં એમને કહ્યું, લુક, ફર્સ્ટ ઓફ ઓલ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. I don't want your title. I don't want designation. I don't want salary. I don't want travel expense. I want to make it happen. એટલે બધા કન્ફ્યુઝ થઈ ગયા. I realized either I can make lot of money out of telecom or I can help change the face of the nation. You take your pick. આ હિસ્ટ્રીમાં એક ચાન્સ છે. If you say you want to make money, then you won't make contribution. કે આ બહુ લાંબુ નહીં ચાલે. કંપનીમાં થશે થોડું કે આડું ચાલશે. You'll make few million bucks. But if you decide that you are not going to make any money, you'll probably change the whole system. એટલે I was very clear કે પૈસા અમેરિકામાં બનાવશું, કામ અહીંયા કરશું. That's how it started. એટલે પછી C dot was started. હું 2 અઠવાડિયા ત્યાં રહેતો શિકાગો, 2 અઠવાડિયા અહીંયા આવતો. પછી મિસિસ ગાંધી got assassinated. And in 85 January, Rajiv and I spent a lot of time together. By then, we were close. Yeah. Close friends. Total confidence, total support. And when we spent an hour together in his house, Rahul નાનો હતો, તો રાહુલ આવતો ને થોડી વાર બેસે ખોળામાં રાજીવના, પછી જતો રહે. You know, I still remember it. That day in January, I decided that it's time to come back to India for good. I went back to US and મારા વાઈફને મેં કહ્યું, ભાઈ પેકઅપ કરો, ઇન્ડિયા જવું છે 10 વર્ષ. It was a big shock. વાઈફ છોકરાઓ કારણ કે તો સ્કૂલમાં જતા હતા ત્યાં. એટલે I said before that maybe I should take Anu to meet Rajiv. એટલે Rajiv had come to America to meet Reagan. એટલે વોશિંગ્ટન હું લઈને ગયો અનુને. He was very busy with all these meetings, you know, government meetings, Prime Minister of the country, young Prime Minister visiting for the first time as a Prime Minister, and it was pretty tight. But he spent half an hour with Anu and I. You know, he said, no, Sam wants to do it, it's a good idea, Anu, you should come back. And Anu felt very comfortable. Oh. It was very important. He also knew. Yes. It is very important to convince Anu. એટલે તો તરત જ અનુને કે છોકરાના એડમિશનનું શું, દિલ્હીમાં એડમિશન નહીં મળે સ્કૂલમાં. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી ટોકિંગ અબાઉટ ચિલ્ડ્રન્સ એડમિશન. હી વોઝ દેટ, you know, caring person. So then we decided to move the whole family. Both children came to Delhi and we worked. I mean, I worked long hours with him, not only on telecom but on technology missions. C dot the it's a story by itself. You know. Then I started working closely with him on technology missions related to water, literacy, immunization, edible oil, telecom, dairy development, and I had the best time of my life. It was romantic. It was being on drug all the time, you know, because you get up in the morning 6 and you are full of ideas, so many things to do, lots of presentations to make, meeting people from all over the world, and it was just, you know, packed schedule every day from 6:37 in the morning to midnight. Okay. I used to say then that I have seen my children grow horizontally and not vertically. By the time I leave, they are sleeping. By the time I come, they are sleeping. So I have seen them grow like this. You know. So everybody paid the price. I paid, family paid, children paid,
unpaid, but it was the best period of my life. We were learning new things, making a difference, making mistakes at the same time, but doing lots of crazy things, you know. And we would meet regularly, you know, and work on all kinds of issues, not just these projects. And then Rajiv Gandhi lost election on a simple fake idea, Bofors, where everybody said, गली गली में शोर है, Rajiv Gandhi चोर है. He had not taken money. He and I had spoken very clearly, and I said it in my biography that somebody had written, that I asked him point blank on his eye, have you taken the money? He said no, and I believed him. But in India, when you say you are corrupt, everybody believes you. So corruption sells. People use corruption against anybody who is doing some good work. You are right. So immediately when Rajiv Gandhi government changed and VP Singh government came, the minister Unni Krishnan attacked me and said, I have taken a lot of money, I am corrupt, and he has proof and all that. I knew that this won't stick, but my family panicked. I mean, there was a talk one day that they will put me in jail. My kids used to get telephone call that will kidnap you. My wife used to get nasty calls. It was pretty bad. Minister had a press conference. In the press conference, he told everybody that Pitroda has taken money. Okay, because that people can believe that, you know. And then finally, this minister was talking to 300 engineers in Bangalore, and as soon as said Pitroda has taken money, all 300 walked out from his meeting. Achha. So minister was left just by himself, and that started a whole movement. Editorials in major newspapers, and finally VP Singh fired that minister from telecom. So when VP Singh became Prime Minister, everyone advised me that I should resign because I was friend of Rajiv Gandhi. And I said, no, I am not going to resign. Why should I resign? I am not doing this for Rajiv Gandhi. I am doing it for the country. Yeah. And Rajiv Gandhi also believed that you should resign. He and I had a conversation. He said, I agree with you, you should resign. Why should you resign? If they want to fire you, that's okay. Let them take the responsibility. VP Singh did not fire me. I continued. But then the stress in that job at that point in time, plus, you know, not eating well and, you know, not exercising and, you know, all that built up, and I had a heart attack. I had a quadruple bypass. And Rajiv came to hospital, I still remember, you know, and spent a lot of time with me. In fact, I had to tell him, I said, you better go, you know, because you already spent so much time. And he was so good personally to me. He was a caring, loving, capable, visionary guy. I don't think India then really understood the value of Rajiv Gandhi. You know, they just got after me, got after him, and then got after me because I was close to him on a totally fake allegation. And I think India has paid a huge price for that. Yeah. Okay. We know it because we were there. We were running on a day-to-day basis government, basically. You know, we were in power, though we were young. And we were really not maneuvering anything. We were just straight working hard. So people used to say, so they are naive in politics. What they are saying is, you are not mean, you are not maneuvering, you are not manipulating. We were just busy doing our work. And that people saw as lack of experience.
People used to tell me, oh, what do you know about rural India? I said, that's my strength. I don't know. Okay, you know it, that's why you can't get anything done. Okay. To do something in rural India, you don't have to live in rural India. You just have to feel it. You have to think from your heart and not from your mind. And we understood a lot of these things then. But unfortunately, we lost election. And then Rajiv Gandhi got killed. I had worked for VP Singh, then I worked for Chandrasekhar. I worked for, after Rajiv Gandhi's death, Narasimha Rao and others. But after Rajiv Gandhi died, I lost heart, literally. And I said, no more. I can establish the kind of relationship that I had with Rajiv. So I remember going to Narasimha Rao and telling him, look, I don't want to invest in the relationship. People don't understand. It's such an intense investment in the relationship at that level. You know, because it's not a job, it's passion. So I said, I'm not going to invest. Okay, I had enough. So I decided to leave. I think our timing is a problem. Yeah, no. We may wind up, no problem. We'll do this again later on because this thing can go on and on. No, a very small concluding question, એક નાનકડો પ્રશ્ન છે બોલો. કે આ બધું બન્યા છતાં ફરી એકવાર you are working for the It's a nation. journey, na? આ તો મુસાફરી છે. Okay. See, after I had heart attack, I went back to America after Rajiv died, just to put my life in order. My life was not in order. Family was not taken care of. I had run out of money. My mother had cancer. My father had died. So I realized that it is time to focus on family now, because you had your kicks and it's time to put everything back in order. I had 2 children ready to go to college, but I didn't have money to pay for their tuition. I had spent everything I had. So I had to rebuild my life. And I had no other option but to go back to America. But then I didn't have a visa to go back because I had given up my US nationality. So I went there on tourist visa. But as a tourist, you couldn't work. So I had all kinds of issues, but I had support. I could put my life back in order. And now children are all grown up. They are on their own. So it's back again to do things. Why not? ફરી એકવાર ભારત માટે કામ કરવાની એ જ તત્પરતા અને તમન્ના. બીજું શું કરીએ, મજા છે ને. આપને એવું લાગ્યું છે કે બહુ ઉદ્દેશો નક્કી કરીને જે કામ કરે એની બદલે આપે જે રીતે કામ કર્યું, જેમ આપે કહ્યું કે ચાલતા ગયા, આમાં નહીં મળ્યું તો 9 મહિનાના કોર્સમાં જોડાઈ ગયા, એમ પણ પરિણામ મળતું હોય છે. જો આમાં એવું છે કે it's a journey. There are no destinations. Okay. You are not trying to reach someplace. You are just traveling all the time. કોઈ મળે and then you realize that you may never meet them again in the rest of your life. Okay. So make best out of it. You don't know where you will end up. Okay. But I think આપણે આ conversation will continue some other time. હું પણ એવી આશા રાખું અને પ્રાર્થના કરું કે બહુ ઝડપથી આપણે પાછા ફરીવાર મળીએ Correct. અને We'll do એક it. લાંબી યાત્રા ફરી એકવાર આજે અહીંયા ડેસ્ટિનેશન કરીને આપણે રોકાઈ જઈએ. Once Good. again, thank you very much.